આપણે આજે તો જે જમવાની વ્યવસ્થા હતી બહુ સારી હતી, બહુ વ્યવસ્થિત હતું ને જમવાનું. આમ તો એટલે કાયમી અહીં સારું જ હોય જમવાનું, એમાં હું કઈ મોડું કહેતો નથી. જમવાની વ્યવસ્થા સારી હતી, પણ હું કહું ને મૂળ મુદ્દો હોય ને ભૂલાતો. જમીન પાછા ડીસુમડા ધોવા છે. મેં કીધું કેમ આમ કરો કે જૂની આદત રીન ભાઈ, હવે આજ તો એમના બે હોય. પણ મેં કીધું એમ પાયામાં જે વસ્તુ પડી છે હજુ ભાઈ એ વાત યાદ આવી જાય છે. એટલે પાયામાં જે પેલા છે ગાતા અમે અહીંયા ઈ ગીત ને ખાલી કડી મને યાદ આવી ગઈ છે. સમૂહમાં ગાતા હતા અહીંયા. હા એ કડી ખાસ જીવનભાઈ તમે પણ ગાતા હતા. હા એ કડી કે એક યામાની ડાળે કોયલ બોલે ને મન માને છે. આ વર્ષો પેલા ગાતા એટલે યાદ કરાવું છું. એક યામાની ડાળે કોયલ બોલે ને મન માને છે. સીતારામ બોલો એ મારું મન માને છે. કોયલ બોલે ને મન માને છે. એ તમે રાધે શ્યામ સીતારામ બોલો એ મારું મન માને છે. એક આંબાની ડાળે કોયલ બોલે ને મન માને છે. તમે રાધે શ્યામ તમે સીતારામ, તમે રાધે શ્યામ તમે સીતારામ બોલો. મામા પાયામાં આ વસ્તુ અહીંથી શીખ્યા છે. અને હકીકત કહું છું, અહીંથી જે કાંઈ મોજ લૂટી છે, મેં પહેલા શરૂઆતમાં કીધું અહીંયા બેઠા બેઠા કે મને આ ગોકુળ જેવું હકીકતમાં આ પુરુષોત્તમભાઈ બેઠા છે, મલિકભાઈ બેઠા છે. અને હકીકતમાં નીંદણ અમને જે પ્રશ્ન જ્યારે વ્યાખ્યા પૂછતા ભાઈ નીંદણ એટલે શું, અત્યારે પૂછે તો એનો એ જવાબ અમને હજી આવડે. આપ મેળે અસ્થાને ઉગી નીકળતી વનસ્પતિને નીંદણ કહેવામાં આવે છે. એટલે આ મુદ્દા હજી યાદ છે. એનું કારણ શું છે? અમને કોઠામાં આ વસ્તુ નાખી છે, કેમ ભૂલી શકીએ? અમુક જે અમને જે તૈયાર કરાવ્યું છે પુરુષોત્તમભાઈ, એ ભલે હજી સુધી યાદ છે, પણ એના અર્થ હવે હમણાં સમજાણા. ઈટા કીટા એક ઘડીના બાકી સગળું પ્યારું પ્યારું. આજે કવિતાઓ તમે અમને તૈયાર કરાવી હતી. એટલે તને ગમે તે તારું, પણ જો મને ગમે તે મારું, પણ તારું મારું હાલની કરી લઈએ હવે સૈયારું. દોસ્ત ઈટા કીટા તો એક ઘડીના બાકી આ બધું સગળું પ્યારું પ્યારું. માટે કહે છે પ્યાર કરી લે શું કોઈ તારો યાદ નથી. બસ ગોતી લેજે ભીતર છે કઈ વાત નથી. હકીકતમાં આ બધી વસ્તુ મેં તમને કીધું એમ કે મામા અહીંથી નીકળે છે. મેં કીધું સ્નેહ મિલનમાં બેઠા હતા ત્યારે મેં કીધું હતું કે અહીંથી મામા માતૃત્વ નીકળે છે. માતૃત્વ શું કહેવાય? કૃષ્ણ યાદ આવી જાય છે મને. યુદ્ધના આગળના દિવસે ભગવાન કૃષ્ણ અર્જુનને બોલાવીને કહે છે કે અર્જુન, આવતીકાલે ધ્યાન રાખજે. કેમ? અત્યાર સુધી દાદો હતો ભીષ્મ, કાલથી દાદો નથી આપણો. કેમ? કાલથી દાદો નથી, કાલે ક્ષત્રિય બનીને આવવાનો છે. માટે કાલથી તું દાદા ભીષ્મનું ધ્યાન રાખજે. પણ કઈ રીતે? નબળા માણસનું ખાઈ ગયો છે. એ બધાને કહું પૈયા લાગે, નબળાનું કોઈ નહીં ખાતા ને ધંધે લાગી ખાવ. હકનું હોય ખાજો. જ્યાં સુધી તમારી અંદર સત્ય પીડ્યું છે ને, કોઈના બાપની પ્રેરણા નથી તમારો વાળ વાપો કરી શકે. સત્યની ભેગા રહેજો બાપ. અહીંથી પાયામાંથી અમને શીખડાયું છે હાચાની ભેગા રહેવાનું. ખોટાની ભેગા હોય ને સાહેબ ઘા કરી નાખે ઘનશ્યામભાઈ. હકીકત કહું, મને આ ઘણા બાપુ બેઠા છે, મને ઓકો જ કહેતા હું અહીંયા જાહેરમાં. અને મને ગૌરવ એ છે ઘનશ્યામભાઈ કે ઓકામાંથી આજ રાજુ સુધી પૂગ્યો છું. એટલે રાજ્ય તો નીકળી ગયું, હાવ રાજુ સુધી પહોંચાડી દીધો છે. બસ આપણા ગુરુના મુખમાંથી આ શબ્દ નીકળ્યા નથી, બીજો મોટો શબ્દ કેવો હોઈ શકે? એટલે મૂળ વાત ઉપર આવી જાવ.
પિતાનો ભીષ્મ કાલથી દાદો બનીને નથી આવતો, ખાલી ક્ષત્રિય બનીને આવે, એનું ધ્યાન રાખી જાય. મુદ્દો એ છે માતૃત્વ શું કહેવાય. બધી વાત થઈ ગઈ, પણ વાત હવે ચાલુ થાય છે. ભગવાન નારાયણ રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં બાપુ જાય છે, અને ભગવાન કૃષ્ણ રાતના કારણે કુરુક્ષેત્રના મેદાનમાં કઈક સફેદ સફેદ જોઈ ગયા. એટલે ભગવાન નારાયણ બોલ્યો છે, કોણ છે યાર? સામેથી અવાજ આવ્યો, હું છું. કોણ છો? કોણ? હું ગંગા છું. હે? ભીષ્મની માં ગંગા છું. પણ માં રાત્રે અહીંયા શું કામ આવી છો? સમજો માતૃત્વ શું બોલે. નારાયણ આજ રાત્રે એટલા માટે આવ્યો છું, કાલ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ખેલાવાનું છે ને. હા, મારો ભીષ્મ પણ આ યુદ્ધમાં આવવાનો છે. કદાચ મારે ભીષ્મને જો બાણ વાગી જાય, આ ધરતીમાંથી ઢળી જાય, એને કાંટા ન વાગે, એને કાંકરા ન વાગે, એટલા માટે તાકડી કરવા માટે આવીશું. આ માતૃત્વ છે બરાબર. કાલની પણ જો ચિંતા કરે એ માતૃત્વ. એમ સાંભળજો, આપણી કાલની ચિંતા આ સંસ્થાએ કરી છે. અહીંયા તો કીધું ને, પાપા પગલી કરતા કરતા આવ્યા હતા અને પગ ભરી છા એટલે તગડી મૂક્યા. હવે બેટા તમે મોટા થઈ ગયા, હવે જાતે કમાઈ શકશો, જાતે ભણી શકશો. એ પાયામાં વસ્તુ શીખવી છે. એટલે સાંભળજો, કઈ વખાણનો કાર્યક્રમ નથી આ. અહીંયા હું આ જાહેરમાં કહી દઉં ભાઈ, અહીંયા આવ્યો ને ત્યારે મને વાંચતા નહોતો આવડતું. 8મા ધોરણમાં દાખલ થયા એટલે વિદ્યાર્થીને વાંચતા નહોતો આવડતું. મને આ પરસોત્તમભાઈ કકો એ પડ્યો હતો. મને ભેગા શરૂ કરે હકીકતમાં શેડાળા હતા ને એમાંથી સીધા કર્યા હોય તો સંસ્થાએ મૂળ વસ્તુ પાયામાં વસ્તુ પડી છે. પણ અમે સ્નેહ મિલનમાં વાત કરી હતી, પાછી આયા તમે બધા નહોતા, અમે ખાલી 35-40 જણા બેઠા હતા. પણ જે અમારા ભાઈ ભરતભાઈ હાલ કઈ ગયા છે ને, અમારા આયોજન કમિટીમાં મિત્રોનો બહુ ઝાઝો ફાળો, બધાને ભેગા કર્યા હોય તો અમારે ભરતભાઈ વાદોસ તાલીમ પ્રકારથી બધા. પણ અમારે અહીંયા પાછળ છે ને ભાઈ, ઈટુનો જે મોટો ઢેગલો હતો, એની માથે હવારમાં ઓલો નરેશ ને રાજુ બે બુસ્કટ કાઢીને ઓલી કૂતરીને ટૂંકમાં હેરાન કરાવે. બુસ્કટ કાઢી હવે તમને બધાને ખબર છે, ત્યાં તો બાઈક તો રસ્તો છે આપણા ગામના ગાડું લઈને નીકળે એટલે શું સમજે, હા મારા દીકરા શાળા અમારા પડે એમ. એટલે ગામના ગાડા ખેડૂ નીકળ્યા, ધબ દે રાહ હતી સીધી, તો ડાયરેક્ટ ગાડીએ બાંધીને સીધો કૂદકો મારીને ડાયરેક્ટ નરિયાની વાહે. નરેશ જે કૂદકો માર્યો છે ભાઈ, ડાયરેક્ટ લગા ખેતર. આ તો લગા દાદા હાથમાં પાણો લેવું છે, ઉભી જાય છે. ન્યાલી ડાયરેક્ટ દોડ કાઢી સીધા ભગરીના ગ્રાઉન્ડમાં. તો ત્યાં મળે ભાઈ બાઇક લઈને ઉભા થા, હાલો વાંકા વળી જાવ. આ વસ્તુ અહીંથી શીખ્યા છે. સાંભળજો, તમે ભાગો છો ક્યારે? તમારી અંદર અસત્ય પીડ્યું છે, અને અંતે છેલ્લે જવું પડે છે ક્યાં? ગુરુના શરણમાં. એટલે કીધું ને, હાલે ભાઈ વાંકા વળી જાય, તું કઈ ગુનો કરીને આવ્યો. કારણ કે સાંભળજો, તમારી નજર ઉપરથી ઓળખી જાય, આ નામ જ ગુરુ. કે આ ભાઈ કઈક ધંધા ઊંધા કર્યા છે, ત્યાં લગત જ આવી જાય. આમ જોયું, કાંઈ બોલ્યા વગર આવી જાય, કારણ કે ખબર પડી જાય કે સજા થઈ ચૂકી છે. બાબા સામે વાળા વ્યક્તિને મોકો પણ ન મળે ઠપકો આપવાનો, એવું જો કાર્ય કરતી હોય તો આ સંસ્થા છે. બાકી તો હકીકતમાં ભાઈ અહીંયા તો અમે જે નવા આવ્યા ભાઈ, ત્યારે તો નાય કોણ? મારો દાદો. હકીકતમાં સ્નાન ઘાટમાં દાંતણ કરાવ્યા મલેભાઈ ને, બ્રશ કરાવ્યા, બોલો કાયદેસર કદડા બારા કરાવ્યા. હકીકતમાં સંસ્કાર મૂળ વસ્તુ, પાયાની વસ્તુ સંસ્કાર. નિશાળમાં છે ને ભાઈ, જો સંસ્કાર તો એનો પણ ધંધા કેવા થઈ વાત કરી. બાપ દીકરો બે ઘરે બેઠા હતા, બાપ દીકરો બે, એમાં છોકરો હાથમાં આમ પાટીને બેઠો બેઠો લખ્યા બોલ પેનથી બુકમાં. આ જોત મન મામાએ કીધું, રાજુભાઈ કામજી બધા આવશે વાત. બેઠો બેઠો લખતું તમે એકડે બાપા પૈસા આપો. એનો બાપનો મગજ ગયો. હું બોલ્યો 5 રૂપિયા આપો. એમ કહું બાપા 5 રૂપિયા આપો. દેવાના પૈસા મેં તમારી પાસે. થોડીક વાર લાગી, મહેમાન આવ્યા.
સાંભળજો, પાયામાં સંસ્કાર નો હોય ને તો ચા જાહેરમાં ન અપાય. આ બધું ભેગું થઈ ગયું, ખબર નહીં. હવે ઘડીક ચા રહેવા દેજો ભાઈ, હવે ચા પીવાનો પ્રોગ્રામ નથી. ચા તો કાલ પીવું પાછા. હવે આ બધા ભેગા કરે 11 વર્ષ પછી ભેગા છે. આપી જવો છે બધું ફટાફટ. કહાની કરો છો યાર. બસ હવે ચાલે નીકળી જાવ સંસ્થા વાળા તો કઈ નીકળી જાય ચા હો, બીજું કઈ નથી કહેતા. ગાડીમાં લઈ જાઓ, સામું મૂકી બહાર લઈ જાઓ, ચાર બાર કઈ પ્રોગ્રામ જ કરો. એ એકે નહીં પીવાય, એ બધા બોલા છે, પોલીસ ખાતું છે. અથાગ સેવા છે દાદા, કઈ વાંધો નહીં. પણ આ બોલવા તો આવી થોડીક વાર લાગી ભાઈ, મહેમાન આવ્યા અને મોટા ભાઈ જોવા માટે. આ છોકરો હતો એના મોટા ભાઈને જોવા માટે અને બાજુ બેસી ગયા અને ભાઈએ વાતો શરૂ કરીને આ છોકરો લખતો હતો બેઠો બેઠો. મહેમાન આવ્યા, બોલો કે આવો બેસો બેસો, બહુ આનંદ છે તમે આવી ગયા. અને અમારો છોકરો તો બહાર ગયો છે, થોડીક વારમાં આગળ આવશે અને બહુ મોટો બિઝનેસ છે એમનો. હમણાં તો બહુ એકચ્યુઅલીમાં 2-3 તો એમને ખાતા છે પાસે સમાજના. છોકરો લખતો છે એમાં. ઓજો બાબા ક્યાં ખાતા હે? ચૂપ થાય. આય ખાતા રે બા ઢીરો છે આ. સમજો, આ સંસ્કાર નો આપો ને પાયામાં મુદ્દો આ ભૂલતા નહીં. બાપુ ₹5 આપવા છે કે? ચૂપતા. પૈસા નહીં સોમરી પાસે તો જૂનો હતો. થોડીક વાર લાગે ભાઈ, શું કીધું વાત થાય કે અમારે તો બહુ ઘણો મોટો બિઝનેસ છે, છોકરો પણ ફ્રી ન રહેતો હોય. આ તો ગાંડો છે, આનું કઈ તમે મગજ ભણી લેતો. આ ગાંડો ને તમને ગાંડા બનાવ્યા. ₹5 કરતો થોડીક વાર લાગી ગયો, પાછો પીડ્યો જ નહીં. આવડજો. અને અમારે તો 2-3 મોટી મોટી ફેક્ટરીઓ ચાલે છે. એક તો એકચ્યુઅલીમાં આઈસ ફેક્ટરી છે, બહુ સારું ચાલે છે અને ભગવાનની દયા થઈ ગઈ છે. 2-3 તો અહીંયા પ્લોટ રાખી લીધા છે, બહુ મોટું ફાર્મ છે. અને છોકરો પછી બોલ્યો છે કોટીનો છે કાઈ ફાર્મ ને ફાર્મ તો રાજુભાઈ નું છે. અને બાપા બોલાવો બેટા હાલે ₹5 તું જટ જા. હવે ₹1000 આપો તો નહીં લે કરો લો ભેગું પડના દીકરો. સંસ્કાર ના આપો ત્યારે આ તકલીફ તમને 100% થશે. સંસ્કાર પાયાની વસ્તુ છે. જ્યાં સુધી પાયાની અંદર સંસ્કાર પીડ્યા છે તો કોઈ દિવસ વાંધો નહીં આવે. એટલે મૂળ વાત કે આ સંસ્થા જે છે અહીંથી માતૃત્વ ઉભું થાય છે. પ્રસંગમાં એ દીધો થતો ભગવાન નારાયણ પ્રસંગ ઉપર આવી જાવ અને ત્યારે એમ કહેવાય છે કે માં ગંગા નારાયણ ને કહે છે કે હે કૃષ્ણ તાકડી કરવા માટે આવી છે. ત્યારે કૃષ્ણ થોડો હરલી ગયો. વાત હવે ચાલુ થાય, બીજો દિવસ થાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ જામ્યું છે. આ બાજુ એમ કહેવાય છે પિતામાં ભીષ્મ આવે છે, પેક નહીં હિલાઈ દયો અને આમ આમે જાગાજી પડી બોલવા અને અંતે પિતામાં ભીષ્મ ધરતી માટે ઢળી જાય છે. ભીષ્મ પડી ગયા ભાઈ, લોહી વહે છે. અંતે ગંગા બાજુમાં ઉભા છે. કૃષ્ણને કહે છે હે નારાયણ મારા દીકરાને દગો કરી માર્યો તે દગો કરી બોલા શબ્દ થાય. નારાયણ ડગી ગયો. હાય હાય માં શું કે છો? મારા દીકરાને દગો કર્યો ભીષ્મને. શિખંડીની આગેવાની હેઠે તે આને તો મરાયો મારા દીકરાને. અરે સાંભળી લેજે હે નારાયણ
કદાચ ને તે દગો ન કર્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાનું ધાવણ હું છે ભલામણ એમના વ્યાય ખબર પડે શું કહેવાય એમ. અને ત્યારે નારાયણ એક પણ શબ્દ બાપુ ને બોલી શક્યા. અંતે નારાયણ રડે છે કૃષ્ણ, માં એક જ શબ્દ ખાલી, માં તને ધન્ય છે, માં તને ધન્ય છે. આજ બસ અમારા શબ્દ મોઢામાંથી ઘનશ્યામભાઈ શબ્દ એ જ નીકળે, હે ડેડકડી માં લોકશાળા તને ધન્ય છે. જબ તક बिका न था तब तक कोई पूछता न था, आपने मुझको खरीद कर अनमोल बना दिया. वो કહેવાનો અર્થ એ છે કે આ જે કઈ નીકળે છે એ અહીંથી જ નીકળે. પાયાની અંદર સાહેબ સંસ્કાર રાખ્યો તકલીફ પણ પડશે. નિશાળમાં ભણવા ગયો ને છોકરો, ગણિતના શિક્ષકે કીધું, મિલન ઉભો થા બેટા. હવે મિલન ઉભો થઈ જાય કે બોલો સાહેબ. ગણિતના શિક્ષક હશે મલયભાઈ, પ્રશ્ન પૂછ્યો, બેટા તું બહુ હોશિયાર છો, તારા ગણિતની અંદર 100 માંથી 99 માર્ક આવ્યા છે, તને છેલ્લો પ્રશ્ન પૂછવો છે, આનો તું જવાબ આપી દે એટલે તને 100 માંથી 100 માર્ક મારે તને દેવા. એમ તક આ પૂછો. અને સાહેબે પ્રશ્ન પૂછ્યો કે મિલન તક બોલો કે તારા પપ્પા લાલભાઈ પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજવા લઈ અને 1 વર્ષ સુધી 3% લેખે વાપરે, 1 વર્ષ પછી તારા પપ્પા લાલભાઈ ને કેટલા પૈસા પરત આપ્યા હતા? મિલન કે 1 રૂપિયો નો આપ્યા. સાહેબ કે કેમ બેટા તને ગણિત ન જાણતો હતા? કે હું ગણિત જાણું પણ તમે મારા બાપા ન જાણતા. એ બધાના બૂસો જ મારે છે, જેનું રીતનું પાછું દીધું નથી. એટલે મૂળ વસ્તુ નહીં, એ પાયામાં જે વસ્તુ પડી છે. અને આ એક વાત મને અંદરથી એક નીકળી છે. આ વાત મેં તેને સાંભળી આ જે કઈ બોલું છું કેવલ ને કેવલ માયાભાઈ આવી જાય એની પર મારી પરત કૃપા છે. અને એમને મેં દાદા વાત કરી હતી અને એ વાત મને યાદ આવી ગઈ છે. સાંભળજો, નાનામાં નાની વ્યક્તિ હોય ને એને કોઈ દિવસ નાની ના માનતા. ગણિતના શિક્ષક બેઠા છે ભલે એટલે આ વાત કહીશ તમને ખાસ. નવડાએ એકવાર આંખડાને ઝાપટ મારી એટલે આંખડાએ નવડાને કીધું કે ભાઈ તે મને કેમ માર્યો? તું મારથી નાનો છું એટલે માર્યો. તો હવે હું શું કરું? તું હાથને માર. આંખડાએ હાથલાને માર્યો, હાથે 6 ને માર્યો, 6 એ 5 ને માર્યો, 5 એ 4 ને માર્યો, ચોગડાએ તગડાને, તગડાએ બગડાને, બગડાએ એકડાને માર્યો, એકડો રડી પડ્યો. સાંભળજો, ઉપરથી માર ખાતા ખાતા આવે ને ત્યારે રડવું પડે. હાવ નીચેનો માણસ હોય ને એને પાયામાં જે વસ્તુ પડી છે ને એને રડવું પડે. એકડો રડી પડ્યો, એકડો બગડાને કહે છે, ભાઈ તે મને કેમ માર્યો? તું મારથી નાનો છો ભાઈ, મને ઓલાય ઉપરથી તગડાએ માર્યો છો એમ? હા, તો હવે હું કોને મારું? તારથી અંક નાનો કોણ? શૂન્ય. શૂન્ય ને માર એમ? હા, એ કે મારે શૂન્ય. પણ તેથી સાંભળજો, એકડાને કોઈક સદગુરુ મળી ગયો છે, મોતીડું પરવાનો મોકો મળી ગયો એને. હે તું શૂન્ય ને માર. સાંભળજો, તમને ચડાવવા વાળા તો દુનિયામાં ઘણા બધા બેઠા છે. તું આમ કે નહીં, અંદરનો માયલો બોલે એમ કરજો, બાકી કોઈ કઈ નથી કરી દેતો. કોને? તું શૂન્ય ને માર. પણ તેથી એકડાએ શૂન્ય ને માર્યો નહોતો, બાજુમાં લઈ લીધો અને 10 બની ગયો અને નવડાને 3 કાનફળીમાં નાખી ફેરવી ગયો. કારણ કે સાહેબ ઊભું તો એને નવડાએ કર્યું હતું. અને હવેની જે વાત આ મને માયા મામાએ કીધી છે, માયા એ વાત તમને કહેવી છે. મોકો તમને તમારો સદગુરુ આપતો જ હોય છે. એમ નવડા પાસે પણ એક મોકો હતો. આંખડાને મારવાનો નહોતો, આંખડાને બાજુ લઈ લીધો હોત ને ભલે ભાઈ તો 98 થઈ ગયો હોત ને, મોટો દાદો બની ગયો હોત, એને કઈ જાવું ન પડે. એમ તમને જ્યારે મોકો મળી જાય છે ત્યારે કાંઈક આવો ઉપયોગ કરી લેજો. આજ અમને અહીંયા કઈક મોકો મળ્યો. આ સત્ય વસ્તુ છે. હું કહેવાનો અર્થ એ છે કે આ જે કાંઈ મળે છે એ આ પાયામાંથી મળે છે. અહીંયા મેં કઈ લેજી મેં કઈ જેમ તેમ નથી. ભગવાન શિવ બોઠો પડે એવું તો તાંડવ ના થાય. આની માથે સાંભળજો, આ જેટલી બિલ્ડિંગો બનેલી છે એમાં તમામની અંદર સંસ્થાના વિદ્યાર્થીનો પરસેવાનો પાયો છે. એ થતી આ બધું સત્યમ શિવમ સુંદરમ બેઠા છે. અને મેં ઈટું બનાવ્યું છે ભાઈ,
1 કલાકમાં 200 ઈંટો રાજુ હારે બનાવતા. ઈ ધંધો રાખ્યો હતો અત્યારે મોટો ઈંટુ વાળો કહેવાય. તો ભાઈ મને ઇનામ આપેલું છે પેન્સિલ ને 500 પણ એ કાઢે રાખો. પાયામ પીડું પાયામ વસ્તુ પડી છે ભાઈ. મજા આવશે ને બધાને ભાઈ? કહેજો ભાઈ આપણું કઈ નક્કી નથી આ ક્યાં જાય કાઢું. હવે એક વાર ઓલા નાવા ગયા આપણે ઓલી કઈ કેવાય બાડિયામાં. હવે આ બાડિયું નામ કેમ પડ્યું કઈ ખબર જ નથી પડતી ભાઈ. અહીંયા આ લાહોડી માથે ભાઈ ઈ જે ફરાળી સેવડા ખાધા છે શ્રાવણ મહિનામાં ઘનશ્યામભાઈ અહીંયા પોતે ફરાળ કોઈ ખાતું નથી. એ બધા ઉપર બેઠા મોજું કરતા હોય. એ બાડિયામાં એકવાર નાવા ગયા ભાઈ. હું બોલો ઈ તો નથી આવ્યા અત્યારે ભાઈ વિહો અને કાળો અમે ત્રણે નાવા ગયા. સાગર બેઠો બેઠો કાંઠે બેઠો બેઠો નળિયા ન્યાલ કરતો હતો. એમાં મને તરતા આવડે ઓલા બેને તરતા નતું એને ઢપઢપતા આવડે. મેં ટ્રાય કરી ઓલા વાહ વાહ આવ્યા એમ કઈ મજા આવી જાય તો સીધો અંદર હો બચાવો બચાવો. ઓલા સાગરે કે સાગર બચાય સાગર બચાય મને તરતા નથી આવડતું. સાગર કે મને નથી તરતા આવડતું ભાઈ. બચાય બચાય એ કે મને તરતા નથી આવડતું. સાગર કે ભાઈ મને ક્યાં આવડે હું તો કેવો બિંદાસ થી બેઠો છું મોજ થી મરી જાઓ. પણ એને એવું નહોતું કીધું મરી જાવ એમાં તો ખાલી હસવા માટે કહું છું. હા પણ સાગરના હાથમાં જે આવ્યું હતું ને ભાઈ કાંઈ નહોતું એવું. હાથમાં ખાલી કેવલ ને કેવલ બાવળનું ખણ્યું એવું હતું. ખણ્યું ભરી જાય આવી આવો અને અમે જે કાંઠા પકડીને બહાર નીકળ્યા છે એ સાગરનું ખણ્યું કામ આવી નતા. આ કીધું નો હમણાં થઈ લીધી વાત હતા. મોડું કહેવાનો અર્થ એ છે કે અહીંથી જે કાંઈ નીકળે છે ટૂંકમાં અહીંથી સંસ્કાર પણ બહુ મળ્યા છે. મેં કીધું ને અહીંયા માતૃત્વ પીડ્યું છે. આ વાત ફરી વખત દોહરાવું. 2005 ની અંદર બાપુ તમે આ વાત નહીં સાંભળી. મેં મિલનમાં વાત કરી ને મિલનમાં બધા નવા બધા માટે વાત નવી છે. શિક્ષકો માટે વાત જૂની થઈ ગઈ કહેવાય કારણ કે એ વાત માંથી 4 કલાક નીકળી ગઈ છે. 2004 ની અંદર મલયભાઈના ઘરની બાજુમાં અમે બધા ઉદ્યોગ કરતા હતા. બગીચામાંથી સફાઈ કરતા હતા. આ ઓલું નથી મને સમજાતો સારું સ્વચ્છતા અભિયાન નહીં બહુ સારી બાબત છે. પણ બાપુ મને કહેવાય ગયો આ જ્યારની સંસ્થાઓ ચાલુ થઈ ને બાપુ ત્યારનું સ્વચ્છતા અભિયાન આ લોકો ઊભું કરેલું છે. ઓલું સ્વચ્છતા અભિયાન તો હમણાં આવ્યું છે પણ એની પહેલા જો જૂનું સ્વચ્છતા અભિયાન ઊભું કર્યું હોય તો નરસિંહ મહેતાએ શેરી વળાવું સજ્જ કરું ને ઘરે આવું. પણ મૂળ વાત કે અહીંયા વગાડ છો ભાઈ આ બહુ પ્રસંગ. મેં કીધું માતૃત્વ શબ્દ આ પ્રસંગ મને અડે. વર્કિંગ અહીંયા ઉદ્યોગ કરતા હતા. બગીચાની અંદર રાજુ એન નામનો વિદ્યાર્થી રાજુભાઈ નાજાભાઈ ભુવા હોય તો નથી ને ગામ છાપરી આ મામા મેં નજરે જોયું છે. આ વાત કરું